રાજ્યમાં હવે શિયાળો બરાબરનો જામ્યો હોય એ પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે કચ્છનું નલિયા જ્યાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે અને આ સાથે જ નલિયામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન પહોંચી ગયું। ભાવનગરની વાત કરીએ તો મહુવામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ તરફ ડીસામાં 11 ડિગ્રી, અમદાવાદમાં જોકે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે અને તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। રાજ્યમાં હવે શિયાળો બરાબરનો જામ્યો હોય એ પ્રકારના હાલ સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે કચ્છનું નલિયા જ્યાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે અને આ સાથે જ નલિયામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન પહોંચી ગયું। ભાવનગરની વાત કરીએ તો મહુવામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ તરફ ડીસામાં 11 ડિગ્રી, અમદાવાદમાં જોકે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું। હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ હાડ થીજવતી ઠંડી પડશે અને તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય।